મસ્ત ભેંસ લેવાની હો, તકલીફ ના રહી જુઓ. અરે મુખી તમે હેડો ખાલી હું તમને બતાવું ભેંસો કેવી હો ચકાચક. જવાબદારી બાકી તમારી હો. હા હા જવાબદારી આપણે લેવું તો ના લેડો લેડો કે યાર જે રીતે કીન જે રીતે હોય પછી એવું ના થાય કે ભેંસ બીમાર પડે, સરખી રીતે દૂધ ના હાલે, આવા લોચા પડે તો મજા ના આવે ભાઈ. ના ના બધી જવાબદારી તમારી. કમ્પ્લીટ અપ્રૂવ ડેટ તમે જોવો ખાલી ભેંસો. શેઠનો છે કોઈ પગાર બગાર વધારતો નહીં, કોઈ નહીં કશું હાલતો કોઈ નહીં, અને મજૂરી કેટલી કરાઈ કરે. આ સો નાખું કરવાનું ને આ બધું થઈ ભેંસની વેચી નહીં મારતો સાજે એનો ચકડો અને કંજુ સાહેબ બહુ કરે. આમાં પાલે આ ભેંસની ફોન ચાર નાખી ફોન કરી દીધું, ફોની બની પાવું આપણે તો સારું પૈસા બચ્યું અને બધું એ થાય. આમ લાગી એક કાર્તિક હવા ભરાવે એટલે ધન ધનાઈ ઉપડે, મેહોણા જાય, ઉદયપુર જાય, બધા જાય હારી ગાડી. આપણે શું ખોટી છે આવી સારું. પેલું બાઇકમાં ફટફટીમાં પૂરાવું પડે, આટલું વેરો ને આટલું એ બધા ધંધા છીએ કરે. ભાજ્યા કોમ બોમ કર્યું કે નહીં કર્યું મને તો એ તપાસ છે. શેઠ કેમ દોડીને આયા? અરે હવા નથી, હવા તારે પુરાવા જવું પડશે. તે હવા ચોકડી ઉપર પુરાવા હું પાછું દોડીને હું ચોકડી ઉપર જાય ભાઈ પગાર આલું છું ને મોટાના. તે હવા પુરાવાનો પગાર આલું હું. અને બધું કોમ બોમ કર્યું કે નહીં કર્યું? આ પેશન ચાર નાખી સોના ભૂકો પાણી પાયું એટલે આગું નહીં કરવામાં આવું એટલે ઢગલો કરી મેલો તું ભરવા જ ભાઈ. આ આવું બધું મને કોમ ના ગમે. મારે ફરી નાખવું પણ ટોકરે તમે નહીં નાખતા. ટોકરી આ હોય તો કોકનું પાડોશમાં પડ્યું લઈ લેવાનું. અરે હું છે તમે કંજુસાઈ કરો યાર. અને જો આ પેલું આ બધું તું યાર કામ કરે જોજે. પગાર આવો વસાવતા હોય નહીં કે કશું કરતા હોય નહીં. ટોકર લેવું છે ને તારે? ઓહો ટોકર બોકર લાવવું પડે. કાલ કોક પાડોશ નું ઉઠાઈ લાય તું અત્યારે ભરી દે કોક નું કપથી લાવી. અરે હું શેઠ તમે હું તો ઢગલ્યો કરીને કાલ ભર દઈ. આ હોય તો મારે 5 રૂપિયા ખોવાડે હતા ને જડ્યા હતા. ના મને નહીં મળે 5 રૂપિયા. એટલે 5 રૂપિયા મારે તો પડી જાય હવારનો ખોડું બોલ. અરે મને એવું ખબર તો પડી જાય. 5 રૂપિયા તો કેટલું બધું આવે. હારું હો એ હારું. અને તું ફટફટ કોમ કર. અને મારા સાયકલ માં હવા ભરી હું ઊંઘું છું. હારું આ શેઠ ટોકરે લાગતો નહીં કોઈને એના ઉપર ઢગલે કઈ મેલી રાખે દે પડી પડી હુકા છે વચકન માં તો કશું કરવું નહીં. મને બેસી રહેવા દે શાંતિથી જઈ ચોક એ રહી હોય ને મુવાઈ બેસી રહ્યો ટાઈમ થાય ને એટલે ઘેર જતો રહો. કોઈ લેવા વાળું આવતું નહીં તે લઈ જાય. બે છે લેવા વાળા તો બાળી બાળ આપી દઉં શેઠિયાને ખબર ના પડે. કોઈ આવતું નહીં લેવા. કેટલું આગું હોય યાર. અલે આવી ગયું યાર હેડો ને તમે. ભાઈ મજામાં? આવો કેમ આપવું પડ્યું? આટલે લોબેન થવું પડ્યું. આ ભેંસ લેવી હતી આવવાની યાર. ભેંસો લેવી? વાહ તે આવો બતાવો. બતાવી દેજો તમે. આવન બતાવો મન નહીં. આવન બતાવો. આ જોઠું આ રીએ 15,000 નું વાપરી લે ભાઈ ભાવ. કેટલો છે? શેઠ મુજ છું. એવું? આ રીએ 15,000 નું પેલું રીએ 25,000 નું. બરાબર. એ 4 લીટર દૂધ આલે. અહીં નો બધો આ વાસણો નહીં. આ બધા નહીં. ફરી તો નહીં તમારે. આવું કે યાર આ ઘોડો નહીં ગોડો યાર ચાલક માણસ. આ બકરો હોય ને કે ઓનો જ બધો. હા એનો જ છે યાર, એનો જ છે. 4 વર્ષથી હું મજૂરી કરું મને ના ખબર હોય. અલે ભેંસો તો બકરો ના હોય લ્યા. અલે યાર હવે હું કેવું હોય આ બે જતો ના આટલો થયો તો હું જોયો છે અને તમે કેવું એનો ના હોય. હા રેણો મારો ગોળી ને તમે આ ભેંસ નું શું કરવાનું તમારે? હા તો તમારે ચેલા લેવી કે ને તમે કેટલા કીધા એના? ઓના 15,000 કીધા ને પેલા 50,000 કીધા. ભાવ વાળો વધારે નહીં. આ ફરી ગયો. પેલા કે ઓના 1500 પેલી ના 25 એવું કીધું? 15,000 કીધા યાર. 15,000 કીધા પેલી ના 25,000 કીધા. આમ ડબલ ભાવ કરી દીધો કે 50,000 લેવાના. તમે મેડું લગાવતા જ નહીં પાછળ કે? ના 15,000 1500 માં તો ને એનું કરફું લ્યું ના આવે. મને તો લાગે વચોટીયો હોય એવું લાગે મને. હવે તમારે શેઠ તો કોણ? મારે તો નહીં હાલવાના શું શેઠ? જો ભાઈ મારે તો નહીં હાલવાના નો નહીં હાલવાના વચોટીયો હોય એવું લાગે મને તો.
વાત કોઈ સાચી બે બાજુ દલાલી નહીં આલું હું. એટલે પછી તું ટોકર કે લે પાડો લાયા ટોકર હારું હારું કરી લાયા ટોકર જો અલે પછાલાલ હા આ કોણ હતા ન? એ શેઠ અને આ બધા કોણ હોય તે પછી આવું ભેગું કર્યું એ આ કોણ હ? આ કોણ હ? એ મારો ભાજ્યો છે હું શેઠ છું જો આ આવું કે જોઈ હતી અલે અમારી પણ- શેઠ કોણ હતા મેં સો અલા ભાઈ હું કરે શેઠ છું યાર નહીં દેખાતું પછાલાલ તમારું કેવું હું આમ જો શેઠ મેં ગણો ને ભાજ્યા મેં ગણો સંભાળ શું મેં એટલે 2% એ જ કહેવાય ભાઈ ને ભાઈ તું મારો પગારદારી તું મારો શેઠ ના થવા માંગે તું કોમ કરવાનો મને આ સા કોણ એમ કે પેલા આ તો એમ કે હું જ છું શેઠ કે આ બધું મારું હોય એમ કે છે આ તો હા અને એ તો એ પણ આ છે ને આ કે આ ભેંસોનો બચ્ચો એમ કે ભેંસોનો બચ્ચો એમ કે છે પણ શેઠ આપડે હું આવ્યો તો આનો કોનો નહીં અરે બધો આ જેનો જેનો તારું એ વાસણો. મગજ છે કે નહીં એ જ તમે હું યાર મારી ઇજ્જત કઢાવો ચમ હું આવ્યો તો આનો હું આને જોઉં છું. અલા પણ આ બકરી નો છે આપણે આપેલી રહી બકરી ઈનો શું ઓના તો આ બધો હોય જો સગન જોયું જોયું ને તું એ આટલા વર્ષથી કોઈ અનુભવ જ નહીં મળ્યો શું તને રાખીને જ મારે કોઈ નકોમો છે મારે બદલી કાઢો ગોડા ગોડા ભાજ્યા રાખો બોલો હવે તમારું કરવાનું અરે ક્યાં શેઠ આ શેઠ છે ને હવે ઓ વાહ રે અરે ભાઈ આ બાજુ બોલો ભાઈ હું કર હું ચમ આવ્યા છો તે તમે આ મુખી ગોમના હા. બરાબર ઓન ભેંસ લેવાની ગોમના મુખી ગોમમાં બધા દુખી જશે એ તો યોન ખબર એ હવે તમારું શું જોવાનું તમે તમારું પૂટો ને હા બોલો હેડ ભેંસ લેવાની હે. ભેંસ તો આપણે વેચવાની છે બોલો તો તમારું મેં લે કિંમત ભેજાની આપણે ₹1,00,000 સિવાય ઓછું લેવાનું નહીં તો અલે અરે કે 2500 માં 1500 માં કૂટન તું લાખ ની વાતો કરે યાર ના ભાઈ ના લાખ સિવાય ભેંસ સિલાઈ છોડવા નહીં દો લાખ હોય તો તમે તાર ભેંસ છોડી આલો બરાબર જોયું ને હમણાં 15,000 ને 25,000 ની વાતો હતી હા. અને આ કે લાખ લેવાના હા 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 પછાલા કરશન લે નામ ભૂલી ગયો ભાઈ મારા હવે ઉંમર થઈ યાર ચાલો નામ ભૂલી જાય છે હા. ખબર હા અલે આ ડોબો તે વાત થઈ હતી આપણે અમે ઠેઠ બોમ્બે થી હતા ગાડી લઈને જાય બરાબર. બરોબર જેટલો ડોબો હોય હું સુરત થી આવ્યો છું અમે ત્રણ વેપારીઓ છીએ એક ડોબું લેવાનું છે જો મારે 2 ભેંસો લેવાની તું ગમે તે કર આજે 2 ભેંસો મારે ભરવાની છે સગન હવે મારે બોમ્બે લઈ જવાની અલ્યા ભાઈ પેલા અમે આવીએ ને, લાખ લેવા તો ખબર. 2 લાખ લેવા તો મળી જાય પેલા હોય ચર્ચા કરવા પેલા હવે અમારા ઘર ચર્ચા કરીએ ને પછી એને બોમ્બે વાળાને વાત કરજો. ભાઈ હા કો અમને મી બોલાયા છે અને તમોન કને બોલાય મને ખબર તો આ બોલે ને પેલો બુ આવે ભાઈ ભેંસ મારે લેવાની છે પેલા આ તને કહી દીધું મારે તો બરાબર? હારે ત્યાં કોણના ભેંસ લેવા પેલા મારે લેવાની છે. હા, તો કરીએ. જો અમે 5,000 માં નક્કી થઈ ગયેલી ભેંસ લ્યો, 5000 બોનું આલી દીધેલું છે ભાઈ. આ તો લાખની વાતો કરો. હા તે 2 લાખ રૂપિયા નક્કી કરાય 2 ભેંસોના બોમ્બે લઈ જવાની હતી તમે 15,000 50,000 મહિના કે 2 લાખ જો. રૂપિયા વધારે મળ્યો છે આ શું વેપારીઓ બરાબર હા એટલે આ ગમે એટલો માગશે એટલું આલીને જતા રહે આપડે જે ભાવ નક્કી થયો તારે ભેંસ મને લઈ આલવી પડશે ના, એલા મેળ નહીં બકરો આવવાનો. રાખીએ ને. બકરાનું એક બકરું 50,000 લેવાના છે અરે અમારે તો 1 લાખ રૂપિયા બકરો ના છે યાર 50,000 હારા કેવાય જો લ્યો. હોભળ. અરે ભાવ બગાડવા લઈ આયા. લો લે. અલે લઈ લ્યો 5 લાખ રૂપિયા ભાવ તો મારે તો તમે 10 કરવા છે ચાલ 10 એમ કરો એકાદું રાખો બીજો અમને આલી દો હા તો એમ કરો હું કેવું ચલો 4 રી હા 4 લઈ લ્યો આપણો હા? લોન કરી આપજો તમે આપડે ગાડીમાં ભાઈ ભાડું પોવાય કે ઓહો તાણ આપડે એ. 50,000 ના, રૂપિયા ભાડું ચોખ્ખું કર્યું તો ગાડી લેવાનું, પોક કરીને આપણે મારીને કાઢી મેલ લેવાનું એટલે નકર આપણે આ ભેંસો બેસો તમે લેવાની ભાવ થઈ જ ગયો? નહીં. કોઈ પંજારો હોય તો કેમ કે યાર દોવાવાળો અમારે દોવાવાળાને નહીં કમલતા ભાજ્યો તો છે અરે અરે લઈ જા અરે મસ્ત હા ઓવા જોરદાર દોતા આવડા ભાઈ તાર? ઓહો આપણે ભાઈ આ ખા કે બારે પહોંચી શું કરે તો મારો ભાજ્યો છે તે તો તો કહું, ભાજ્યો? ઓહો. હાલવાનો ભાજ્યો ભેગો ના ભાઈ ના ભાજ્યો મારા કરોડો માં 100 હાલતું શું હું 2 કરોડ આપું બે બે કરોડ હું 10 કરોડ આલો તો મારો ભાજ્યો મારો ભાજ્યો છે મારા મારું કામ બધું કરે અમારું કોઈ આનો દોતા ભાઈ, આવડતું નહીં યાર. હા ભાઈ મારા સાયકલ માં હવા ભર્યા તો મારા મીટિંગ છે બહાર ના તો હવે હું જોયો તો પણ ગલ્લો બનાવે પાછો આવ્યો તું એ હું યાર પેલા આપણે સોળવા કરજો અને 5 રૂપિયા આપ્યા તો ખોવાઈ ગયા લે બે હા? આપણે સોળિયા પાંચ રૂપિયા તમે આલ્યા તો જો આ તો ખોવાઈ ગયા. હેડ્યા. અરે આ પૈસા તું એ તો અને એવું હોય તો ભાગ્યું છે. હે જાતે જાતે નક્કી કરી લે ઓય કોઈ કોઈ નહીં મળે 2 કરોડ રૂપિયા લેવાનું કે જતો રહો. અને ખબર છે? પેલા 5 રૂપિયા ખોઈ ના છે મારે તો 10 રૂપિયા નુકસાન આવ્યું તારા પગારમાં હું કાપી લઈશ હો તમે મારા પગાર જ કાપો છો, અને આજુ તો મારે લઈ જવું પડશે. અમાર મોળો ગાય ટાઈમ થઈ ગયો આ સોળવાન કરો કે અમાર મોળો પેલી ગાડી ઉભી કશું રહેશે નહીં મળવાનું હોય છે.
ક્યાંથી આયા અમારે તમે? ભાઈ અમારે લેવાનું છે નીકળવાનું કરશો ને મન અલ્યા ભાઈ ચોય આવ્યો તું ઓય અમાર વાત થઈ ગયેલી બોનવા લઈ ગયેલું ભલાદભાઈ ગામમાં મારું હોય ને તું બહારથી આવીને લઈને કરતો હે આવું તે તમે ગોમના તો શેઠિયાની વાત કરો અમારું કેવું યાર શેઠીઓ બેઠીઓ બાજુની વાત છે પણ ગામમાં તું શું લેવા આવ્યો ગોમમાં તો અમે તો ભેંસો તમે લઈને વેપારી. જતા રહો પણ અમે ગામમાં અમે લડીને મરીએ તો તમે તો લડો અમારું લેવા દેવા હોયથી નીકળો તમે ત્રણ જણા લે એ ધોકો લઈ લે ભાઈ તાર ધોકો લઈ જલ્દી નીકળો ઓયથી કોઈ અડા તો કોઈની તાકાત છે હું એ લેતા આવું ધોકો. ભાઈ તારે એ ભાઈ લાવ ધોકો લાવ અલે સોન અરે કરવાનું પછી છે. આટલી ફોન કરવાનું લાયો. પેલા એ શેઠિયા વાગી ને ભાઈ આપણે નહીં લેવા વાળો આ ગોમમાં ઝઘડા કરશી ને આપણે ખાલી ખોટું ભાઈ નીકળો અમારે નહીં હજી. લેવા. અરે ભાઈ. નીકળો હજી. તું તાર એકી વાત. નીકળો હોય ગામમાં આપણે આપણે લેતા જો લે. અરે આટલો બધો તાર ભાવ આપ લે તું આલા બીજો તું હેડ હોયથી નકર મેરો બોલાવો નીકળો ભાઈ નીકળો શેઠ મારું કેવું હે? બોલ આપણે વન બાંધનો ના આલવી આપણે ગોમનો ના આલવી હારી બાંધના તો પછી કોમમાં ગોમના તો કોમમાં આવું કોક દર પણ પછી તમે મને પૂછ્યા વગર તમે બોલાવી લીધો તમે આખા શેઠ થવા જો મને એવું લાગે એ, જાતે આયા હું. તમે કોઈ કાંડ કરતા લાગો એ, મને. એને નહીં બોલાયા મોન. અમે જાતે આવીએ અમે બે જણા મારે તો હાલવાની તો યુવાન જ બાકી તમને નહીં તમે રસ્તો પકડો જો પછી કાલીન ના કહેતો કે મારા બકરો ને ભેંસો મરી જમજે એ કશો હતો નહીં જો હો ને તો હાર જો. હું એ શેઠવાના ઘાટ જાઉં નોકરી હા કરું. ભાઈ તું એ જા જા લે હેડો હું તમારા ઘાટ જો જોયું આવો છેટો હોવો જોઈએ જા. અમાર પગાર કાલે આપી દેજો મારા 10 રૂપિયા કાપીને તાર પગાર માં આલ દઈએ જા હારું તારા હાલવાની એક નહીં ભાઈ નહીં હાલવાની તો તું માતા મને મેળો લઈ- ભાઈ વાળાજી તું મને લઈને આવ્યો બરાબર મારા ભેંસો લીધા વગર નહીં જવાનું હોય છે. માતા મેલે ના ભાઈ માતા ના મેલતો પણ હું કહું એટલો ભાવ તારા હાલવો પડશે 1500 રૂપિયા અને 2500 રૂપિયા ઘેર જઈને નહીં આવીશવાની માની હેડ મેલ યાર ઓમ ભૂલે તો કઈ જાય શેઠ ના આ બનાવવાની આને એકલી કીધો પેલો ભાવ આને કીધો અમોન હાર લે એના લઈ જો એના લઈ જો ભેંસોનો ભાવ કીધો એટ કર દે ભજન હારી ખબર હોય હા એ હો ખબર એ તો હું નવો ભાજ્યો પૈસા ફેંકે તો તારા જેવા 17 ભાજ્યા આવશે આ ભેંસો તમે યાર ખરી હા એ 1500 માં લાયા હતા ને હા તે હું એ 15000 કીધા પેલી તમે 2500 માં લાયા હતા તમે 50000 કીધા ભાવ તો તમને ડબલ મળે હ 1500 માં લાયો હું એ 15000 નું ખવડાયું નહીં ને એ હાથ પાપડી ખો ચાર પૂરું એ બધું ચોથી ઉપરથી પડી તું અને પેલી 2500 માં લાયો તો 50000 કીધા હી એ હોય 30000 રૂપિયા વધારે મળે લગભગ ગણો 40000 રૂપિયા વધારે મળે છે તમને આપી દો ત્યાં વેટ કરવી ના પડે તારી આના વાત હું સાચી હો. ચર્ચા કર્યું આલી દો તમે તાર હું આપી દો શું કર્યું ભાઈ તમે ભાઈ મારા ભાજ્યો વાત સાચી કે બરાબર મારા હાલવી છે તમે તાર લઈ જાઓ પૈસા હાલો ને તમે લોકો છોડી કાઢો એવું બરાબર 1500 ને 2500 રૂપિયા આવ 4000 રૂપિયા હું આપ દઉં બરાબર ને 4000 રૂપિયા ફાઈનલ ના ફાઇનલ ફાઇનલ તને હું કાલે તારી દલાલી હું આલી દઈ હા આપડે પૈસા પૈસા? બરાબર અરે ભાઈ બે ના થઈને હું એ 40000 નક્કી કરાયા જો પાછું આ નવું ઊભું થયું તું પાછો ભાઈ પહાડી ગયો 40000 બરોબર છે, તમે આને લઈ જાઓ એટલા તો ના 15000 માં તો આટલા બકરીઓ ના આવે આ તો એક મીંડું વધારી દીધું અને તું મેં ભાઈ મેડો વધારે જઈને આગ પાછળ ભાઈ મારા હાલવું જ નહીં ભાઈ હેઠળ જગન હા આ તો આપણે ઓન થઈ ગયું આમ નક્કી મગજમાં બેસી ગયું કાલે લીધા વગર જવાના નહીં બરાબર એટલે મેડો વધારે જ જોઈએ ત્યારે એટલે તો કહું હું આવું 4000 કીધા 4000 માં તું ઠેકોણ પાડી આલ બરાબર હા તને 100 રૂપિયા દલાલી વધારે આલો એમાં. શું કીધું શું કરવાનું ભાઈ 4000 માં મારે પેલા 2 લાખ રૂપિયા બોનું હાલીને ગયા ને મારી યુવાના જા આ આઈ જાય તમે તો મફત જેવું 40000 માં 40000 માં તો એક લડાઈ આવતી નહીં 4000 નહીં મારે હાલવું જ નહીં જતા રહો. 4000 જ આલવાના છે. હું બોલાવું છું એ તો પેલા પાછા જો હેડો ઉપર લેવા તા કોઈ એ તો લેવું ના નહીં. આવો વળી પાછા આવશે જ હા નહીં. જો ભાઈ આ સીધો લેવા મૂકે પગારી તો બીજા આપણે જોઈએ યાર જો તું એ યાર હું લઈને આવો તારો એકણ અલે યાર મને હું ખબર કે શેઠ આવો હોય છે એ મોય બે છે જો કે પેલા ભાજ્યો મારા શેઠ થવા દે હજી તો હું તો જોણતો નહીં વેણતો નહીં કશું ને હું તો ઘરમાં જઈને ડાયરેક્ટ લઈને આવ્યા બોલાવા દે આજની વાત છે પછી આવો તમે હોય હા બોલો બોલો શેઠ આ- પેલા હું કરી બેસી વાળવાનું બેસે તો મેં બોલાવ્યા પેલા 2 લાખ વાળો અને વન ના આલી ના એ એટલે ખબર કે હા કયો તને ડાયું થવાનું કને કીધું તું ચો ડાયો થયો એ હા ચો ડાયો તને થયો ખબર નહીં પડતી હા ખબર નહીં પડતી હા અરે શેઠ ડાયો નહીં ડાયો થયો આવો ડાયો થઈએ તું
અરે ભાવ તો તમે કાઢ્યો. પગાર મારો ખાય ચમચો નો થાય મારો પગાર આલ દે, મારે નોકરી નહીં કરવી. મારો કાલ પગાર લઈ લઈ જજે કાલ લઈ જજે હેડ આમ આઈ ગયા મારા શેઠ થવા આ મિલકત એમની ભેગી નહીં કરી રાત દાડો એક કર્યો છે અને આટલું બધું આવ્યું છે